હાલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં બા તરફથી તમારું બધાનું સ્વાગત છે અને મારા તરફથી આશીર્વાદ છે બા તરફથી બધાને. અને છોકરાઓ, આજે હું છે ને આ પરવળનું શાક બનાવું છું. આ પરવળ છે, આ વોશ કરીને રાખ્યા છે અને આને હું હવે સુધારીશ. વોશ કરીને રાખ્યા છે અને આ ભાત ચાલુ કરી દઉં છું. આ ભાત મૂક્યા છે, પરવળનો આ ચટણી બનાવું છું. હવે આમાં છે ને હું ફ્રાય કરું છું. જો આ કોથમરી છે, આ મરચાં છે, આ લસણ છે. હવે એને ફ્રાય કરીને આ ચટણી બનાવું છું. એટલે આમાં હું તેને થોડાક ફ્રાય કરી નાખીશ. તેલ આવી જાય ને એટલે આમાં હું ફ્રાય કરી, આમાં ફ્રાય થઈ જશે ને એટલે હું ખાંડી નાખીશ. ખાંડી પછી એમાં મીઠું, લીંબુ ને ખાંડ ત્રણેય વસ્તુ નાખીશ. લસણ છે, લસણ ને મરચાં. એમાં બહુ તેલ નહીં મૂકવાનું, ખાલી ફ્રાય કરવા પડશે. સેજાને ઓલું લાગે ને શાક. આની હું ચટણી બનાવીશ. હવે આમાં ખાલી મીઠું, ખાંડ, લીંબુ. હવે જો આ તેલ મૂકી દીધું છે અને હું આમાં રાઈ નાખું છું. આ રાઈ નાખીશ. હવે આમાં હું જીરું નથી મૂકતું. જીરું મૂકો તો તમને અલગ સ્વાદ આવે. આ બધાની રીત અલગ અલગ હોય. મેં ખાલી ફક્ત રાઈ જ મૂકી છે. મેં પરવળનું શાક કોઈ દિવસ બનાવ્યું નથી. તમે ખાલી રાઈ મૂકશો ને તો તમે એનો વઘાર જોજો કેવો આવે છે. પછી તમે રાઈને નકરા જીરાનો વઘાર મૂકજો. આ ટમેટા નાખો છો, નકરા જીરાનો વઘાર કેવો આવે છે જોજો. અમે મીઠું નાખ્યું અંદર, હળદર, હવે ધાણા જીરું. હવે જો આને હું ચડવા દઈશ. આમાં લીલું છે ને, આમાં તમે લસણ નાખી શકો, પણ હું વિચાર કરું છું આજે લસણ નથી નાખતી. હું રાઈ મૂકી છું અલગ ટાઈપથી. બહુ સરસ બન્યો છે, વઘાર તો સરસ જ આવ્યો છે. હવે આને હું ઢાંકીને ચડવા દઈશ. તમે ન ઢાંકો ને તો વસ્તુ ઘડીકમાં બને નહીં. તો તમારે આને ઢાંકવું જરૂરી છે. આ ભાત બને છે, અને આને હું ઢાંકી દઈશ એટલે બની જશે. પછી ભાત બની ગયા. જો ભાત બની ગયા છે. બા છે ને છોકરા કહે છે બા આમાં ઓસાવે છે, મને જે આપે એમાં હું તો કરી નાખું. જો આ થઈ ગયા ભાત સરસ, હાઈ ક્લાસ ભાત થઈ ગયા. અને આ મેં ચટણી હું નથી કહેતી, એ હું ગ્રાઇન્ડરમાં પીસી શકું છું. મેં ગ્રાઇન્ડરમાં નથી. ખાસ આ ચટણી પરોઠા હારે ખાવાની છે એટલે મેં આખી ભાખી કરી છે. ગ્રાઇન્ડરમાં છે, ગ્રાઇન્ડરમાં મેં પીસી નથી. આખી ભાખી ચટણી બનાવી જાય. તમે પરોઠા હારે ખાવ ને અને બહુ સરસ સ્વાદ આવે. મેં આ બતાવી હતી ફ્રાય કરીને. અને હવે આ શાક મૂકીએ છીએ, પરવળનું શાક. આપણી કોર છે ને ગુજરાત બાજુ છે ને આપણે વધુ પડતું શાક છે ને રસાવાળું બનાવી. અને ઓલી બાજુ છે ને ઝારખંડ ને બીજી બાજુ આ ધગે છે ચમચો બહુ. એ બાજુ એ લોકો શું કરે છે, કોરું મોરું બનાવે શાક. આપણી કોર કોરું મોરું નથી બનાવતા. આપણે કોરું મોરું ન ખાવે.
આપણે ગુજરાત બાજુ અમારે જામનગર બાજુની બાજુ બીજા ચડી ગયો સરસ. જો હાઈ ક્લાસ પરવળનું શાક કર્યું છે, જો સરસ રસોન. આવું બનાવો તમને ખાવાની મજા આવે. મેં આમાં લસણ નથી નાખ્યું, જીરાનો વઘાર નથી કર્યો ને રાઈનો કર્યો, એટલે એનો સ્વાદ અલગ આવે. આ બની ગયું છે. હવે આમાં હું છે ને બસ જો હાઈ ક્લાસ બની ગયું છે શાક. હાલો છોકરાઓ, મધર શ્લોકમાં બા તરફથી સુધાબેન મહેતા તરફથી યાદી, બા તરફથી આશીર્વાદ. અને છોકરાઓ, આજે મેં રસોઈમાં શું બનાવ્યું છે? જો આજે ભાત, પછી આ પરવળનું શાક બનાવ્યું છે, બહુ સરસ બનાવ્યું છે. માખી થોડી પરવળનું શાક બનાવ્યું છે, ભાત બનાવ્યા છે, અને આ ચટણી અલગ ટાઈપની બનાવી છે. આ પરોઠારે ખાવાની છે. આમ તો આને ગ્રાઇન્ડરમાં પીસીને બારીકે કરી શકો. મેં ખાસ આ રાખી છે, તમને આમાં સ્વાદ આવે. અને આ ડુંગળી મરીવાળી, આ રસ અને આ છાશ. તો છોકરાઓ, આજે જુલાઈની 18 તારીખ જુલાઈની છે આજે. અને આજે ગુરુવાર છે 18 તારીખ છે જુલાઈની. અને બપોરની રસોઈ છે મારી. તો છોકરાઓ, મારી આ રસોઈ કેવી લાગી? સારી લાગી એટલે લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને જમવા પધારો, રોજ કહું છું. આવો ગમે ત્યારે બનાવીને જમાડીશ તમને. અત્યારે રસ છે એટલે હું બતાવું છું. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારો વિડીયો શેર કરજો, સપોર્ટ કરજો. અને સપોર્ટ તમે મને જરૂર કરો છો, એમાં ના નથી. મારી રીલ જોજો અને મને સબસ્ક્રાઈબ કરજો. બાય બચ્ચો. હેલો, મધર શ્લોકમાં બા તરફથી સ્વાગત છે, મારા તરફથી આશીર્વાદ. મારા બધા સબસ્ક્રાઈબરને મારા તરફથી આશીર્વાદ દઉં છું. અને યાદી, બાય બચ્ચો.